આજે ભાઈ વાંચવાનો જવાનો હ જોયા આવવાનો હું ગોડાનું મળી હું અને આપણે ઘરે જઈએ એને કે તું જબરદસ્ત લખાય તો ઓછ રે એ શું મૂર્ખો હતો તું લખાયો એ ફેર તો બચી જતા આ ફેર તો હારું કર્યું આ ફેર તો હંતે હંતાઈને આયા ઈએ પોલીસ ના જા ખબર પડે તો હારું હ હાલ આપણે જેલમાં જઈશું એરો આવતો જશે અમે બી હો શાંતિ કર એ પેલા ભાઈને દલાલી આલવા દેવાની હતી ને તો આ લેવા દે લાખ રૂપિયા દલાલી કે હે આ લેવા દે એખાનો ફોન આવી ગયો છે હાલો આ પહોંચ્યો ઓય તમે હો આવું ફોન આવી ગયો આ તમારે ઇન્દાઈ કને જ પહોંચ્યું જલ્દી ફોન જોલે જલ્દી પાણી લે કાઢા નહીં તું તો ગયા જલ્દી કર જલ્દી લે બે ફોન કરીને જતા રે શિકર આખું નતું લે ઘડિયાળ ના ફોન ને બોન છો જુઓ તું બધું ચોરાઈ ગયું કોઈ દેખાતું નહીં મારે છે માં જાઉં છું હવે પોલીસ સ્ટેશન જવું પડશે મારી ચોરી થઈ જાય ઘડિયાળ ફોન ને બોન ચોરાઈ ગયું પણ પેલા અમર વાત તો કરવા દે હું થયું છે આટલા હપો ચોરી થઈ ગઈ મારી કેવું થયું તે મને પહારાને દીધું અને હા તે બધું લઈ જાય મારું પેલા અમારી વાત સાંભળો જો આટલા તમે ના આવતા જેમ કહો તો પેલા જાહેરાત કરવી હતી કે તમારું વાત પેલા આવું તું કી તે ઓય ચોરાનો અડ્ડો હું તો બીજા ગામનો હું તે તને એવું ના કહેવાય ચોરન ના કહેવાય એવું કે હું બીજા ગામનો હું એ તો પહાડથી ગા કરે કે હું તો કહી દો તમારે કેસ લખો ને ના લખો હું જાઉં તો તે ના લખાવજો એડો કરો તમે નહીં મને કશું હોય તો સાહેબ દયા કરું હેડો એડો કેટલા છે રે આ બાજુ ચોક્કસ આ પેલા ઓય નેચર જોતા યજો ને કઈ હોય અરે બાબા જો ગો ઓય એડો કોમ કે કાના કે અંદર જાવ પછી અંદર નહીં મને ઓખ્યા વગર પડી ગયો યાર ભૂલે પડ્યો અને આ ચોરી માર તો બધી પથારી ફરી અરે આ તો એંડાઈ કા હુઈ ના સાહેબ આ તો દૂધિયા થાય સામાન દેખાતું નહીં એંડા આયા આ ફડી આ તો ભોય પડાયો તો ભોય પડે અરે હું તો આ વેલા નહીં એટલે છોરા ભારત કરે તમે સાહેબ તો હેંગ મારી અરે આ જોકી યાર પણ તમને નહીં ખબર પડતી કે એંડાઈ અરે આ ફડી ના આ તો દિવસ પાડ્યો એવી કરેલી તો પડા ભોય આ તો હારું આ ભાઈ આવડી બનતી હે કે અમારા ખેતરમાં તો પેલા તળાવ નદીઓના ડેમ જેવડા બનતી અલે તમે હું ફેંકો યાર ખોટું જૂઠું બોલશે નહીં કાઈ જૂઠું બોલશે નહીં આ તો તમારે આટલું તો પાડી બંધો અરે હાય તમે એક કાબલી ટ્રેક્ટર ને એક ટેમ્પો જોશે તો તે એક ટેમ્પો એ ટેમ્પાની વાત કરો ને ચોર ના હોગો અરે યાર તમે ધક્કુ મેલી એટલે ભોય પડે કે આ ચોર હાથમાં આવી ગયો આ કાય જો અમે ચોર ના છેડી જતા પણ તમે ભૂઈ પાડે ને તે રેત વાળી આ હું જતા રે કરવાનું છે હવે ડો તેરા હું આવે તો આ ગયલ મારી તો આ ફોન મારો આ બાકી મારું બાકી સારું ના હોય બાકી મારું હોય ને એ મારું એ હોય હે દે મારું હે ઉભા આપ બે હજાર બાક કરી લઈએ હા પૈસા આરો મારો આવ્યો તું યાર બગાવે અડધો તારો અડધો મારો બરાબર હા હવે આપા હંતા દે નગર તો પેલા આવશે ને તો એના લઈ લે તો આ બે જાવ પાછો પોલીસ આવી જાય તો ઓ એ હાથે તારી આટલા જાણતા દે ઉપર છે પોલીસ તો નહીં આતી જોવા દે તો પોલીસ દેખાતી નહીં મને દેખાતી નહીં એ જયભાઈ ઓય દે આ જલ્દી માર છોડો ગેલો પડશે તમાર તે હું લે જાલુ હું તમાર દૂધી વેન ને આલે હા દૂધી વેન જો ઓને દાલતા કેમ એ તો તમે સાહેબ નહીં હા તો અમાર સાહેબ ની અસિસ્ટન્ટ છે અને આયા એક વાત તો એ દીવનો કંજૂસ મારવાડી હો એવું હા સાહેબ વાતો કરો આહી કે સાહેબ હા એ તો કોઈ નહીં ના કે તો તમાર ચોર જ ના હો ગયાલો એ તો હા ને તમને આલીશું ઓ એડે હું આછો હરસેલો જો આવી હરસેલો માતાઉ અરે
ભરાઈ ગયો તો આનો કરા ઓય કર અલે ઓયકણ આબુ તો પડે કે આનો તું પાક્યો ચોકન પાટ્યો આ દેખા દે રે કુદાયો એ તો ના કુદાવા તો નહીં અરે ઈ અલે એ મોટો છોડી માર મુ ભાજી જાય મને ઉભો કરે લે હું સાહેબ તમે આ બે સાહેબ એક જણ એક જો કઈ ભેગા છે આઈ આ તને બસ કોઈ ના ખાવા બીજું સાહેબ હમતા અલે સાહેબ હમતા ઈ કે બસ હું નહીં ગોડો ગોડો તને ખાપા દેવો સાહેબ મને તો હું મારો અત્યારે આ ભાજી જા આ સાહેબ પાડું તો સાહેબ તમે તો અમારે ના બકલો આપવાને છોડો તો હું સાહેબ તમે એ તો સારું થયું મારો સાહેબ ચોર ખાતરો મારા પૈસા તો મેલે ના નહીં
પોલીસ વાળા થઈ દીકરો તો આવી ચોરી ના કરતા નકર તમે ફસાશો હો ફછોય તમે તો પોલીસ વાળા આખું અલા પણ તું જય માતાજી દીકરાનો વિશ્વાસ ના કરતા તો ગોળો થઈ ગયો છે મત ચોરી કરતો શીખવાડી